વેલકમ ટુ વિહુઝ કિચન. વિહુઝ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તેની માટે મેં અહીંયા એક વાટકી સૂજી લીધી છે, મીઠું લીધું છે, જીરું લીધું છે, મરચાં અને રેડ ચીલી ફ્લેક્સ અને તલ લીધા છે. ત્યારબાદ મેં ગેસ ઉપર કઢાઈ રાખી છે. તેમાં 2 વાટકી જેટલું હું પાણી એડ કરું છું. ત્યારબાદ હું ગેસ ઓન કરી લઉં છું. ગેસ ઓન કર્યા બાદ તેમાં આપણે જે બધો મસાલો લીધો છે તેને એડ કરીશું. પાણી થોડું ઉકળે પછી એમાં આપણે હવે બધો મસાલો એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં તલ લીધા છે, 2 થી 3 ઝીણા સમારેલા લાલ મરચાં, રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણ મીઠું લીધું છે અને 1 ચમચી જીરું નાખ્યું છે. તેને આપણે થોડીક વાર ઉકળવા દઈશું. આપણે ઉકળ થઈ ગયું છે. તેમાં આપણે 1 વાટકી જે સૂજી લીધી છે તેને એડ કરીશું. સૂજીને એડ કર્યા બાદ આપણે એને પાણી સાથે બરોબર મિક્સ કરી લઈશું. બેટર રેડી થતાં 10 થી 15 મિનિટ જેવું થશે. આપણે અને એને સખત હલાવતું રહેવું પડશે, નકર બેટર ચોંટી જશે. તમે જોઈ શકો છો આપણું બેટર રેડી થવાયું છે. મસ્ત મજાનું થઈ ગયું છે. કઢાઈને બી છોડી દે છે. બેટર રેડી થઈ ગયું છે. તેને ઠંડુ થવા રાખ્યું હતું. હવે હું એને મેંદુવડાનો શેપ આપું છું. તમે કોઈ બી શેપ આપી શકો છો. તેવી રીતે જ આપણે બધા મેંદુવડા રેડી કરી દઈશું. મેં અહીંયા કઢાઈ રાખી દીધી હતી. તેલ ગરમ થવા થઈ ગયું છે. તેમાં આપણે બધા મેંદુવડા ફ્રાય કરી લઈશું. મેં મીડિયમ ગેસ રાખ્યો છે. મસ્ત મજાના આપણા મેંદુવડા બી ફ્રાય થઈ ગયા છે. તેવી રીતે આપણે બધા ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો બધા રેડી થઈ ગયા છે. મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યા છે. તમે ચા સાથે બી પી શકો છો. મસ્ત મજાની પડે છે. 10 થી 15 જ મિનિટ થાય છે બનતા. તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.